શહેરના લોકોએ જ્યારથી આમ આદમી પાર્ટીના આશીર્વાદ રૂપી મત આપીને વિરોધ પક્ષ તરીકેની જ્યારે જવાબદારી આપી હોય અમને બધાને, ત્યારે અમારી પ્રાથમિક જવાબદારી એ બનતી હોય કે સુરત શહેરની અંદર જ્યારે કહેવાય ને કે ગયા વર્ષનું 8,500 કરોડથી પણ વધારેનું બજેટ હતું, આ રૂપિયા ક્યાં વપરાય છે? સુરત શહેરના લોકો એટલે કે એક એક વ્યક્તિ લોહી પરસેવો એક કરીને જ્યારે પાલિકાને ટેક્સ ભરતી હોય અને એ જે રૂપિયા કહેવાય ને કે ભાઈ 8,500 કરોડનું જે બજેટ ધરાવતી પાલિકા, એની અંદર કયા કયા પ્રકારની કામગીરી થાય છે, ક્યાં કેટલો રૂપિયો વપરાય છે, આ બાબતની જવાબદારી ખરેખર વિપક્ષ તરીકે અમારી હોય છે કે ખોટું થતું હોય, ખોટી રીતના રૂપિયા વપરાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતું હોય તો એને અટકાવવા માટે વિરોધ પણ કરવો પડે, એમના સામે અવાજ પણ ઉઠાવવો પડે અને લોકોને સાથે રાખીને આંદોલનો પણ કરવા પડે અને ખોટો રૂપિયો જે વપરાતો હોય એને અટકાવવો પડે. આના માટે અમે છેલ્લા 4 વર્ષથી જ્યારથી લોકોએ આશીર્વાદ રૂપી મત આપીને જ્યારથી અમને વિપક્ષ તરીકેની જવાબદારી આપી છે, ત્યારથી આમ આદમી પાર્ટીના એક એક કોર્પોરેટર પોતપોતાના વિસ્તારની અંદર જ્યારે વિકાસના કામની વાત આવે ત્યારે તો ઉભા જ હોય છે, રાત દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ જ્યારે સુરતની અંદર કંઈ ખોટું થતું હોય, સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જે લોકો ભેગા મળીને બેસીને જે કૌભાંડ કરવાના કે ખોટા જે પૈસા છે પોતાના ખીચામાં નાખવાના જે વિચાર પણ કરતા હોય અને જ્યારે વિપક્ષ તરીકે અમને ખબર પડે ત્યારે અવાજ ઉઠાવવાની પ્રાથમિક જવાબદારી બને. ગઈકાલની ઘટનાની વાત કરું તો ગઈકાલે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે, અમારા તમામ સાથી કોર્પોરેટર સાથે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે પત્ર લઈને ગયા હતા. હમણાં 2 દિવસ પછી સામાન્ય સભા છે, બજેટ સભા છે. આ બજેટ સભાની અંદર 10,000 કરોડનું બજેટ રજૂ થશે સુરતનું. આ 10,000 કરોડનું બજેટ ક્યાં વપરાશે, કેવી રીતે વપરાશે, કેટલા રૂપિયામાં વપરાશે અને આખા વર્ષ દરમિયાન કેટલું વપરાશે એ બાબતની ચર્ચાઓ થવાની છે. પણ એ પહેલા જયારે બજેટ બન્યું છે ને ગયા વર્ષનું જે બજેટ હતું એમાં કેટલા કામો થયા અને કેટલા કામો બાકી છે અને કેવી રીતના થયા અને કેટલા કામો પાછળ કેટલા રૂપિયા વાપર્યા, આ બાબતના ઘણા બધા પ્રશ્નો હતા. અમારા પ્રશ્નો એવા હતા સુરત મ્યુનિસિપલ કમિશનરને કે ગયા વર્ષે ગટર લાઇનની અંદર આપણે કેટલો ખર્ચો કર્યો છે, ક્યાં ગટરો નંખાવી છે, ગટર લાઇનની કેટલી ફરિયાદો છે. આપણને ખબર છે કે હમણાંની એક ઘટના હતી, વરિયાવની અંદર 2 વર્ષનું બાળક ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું ને એમાં પડીને એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી ઘટનાઓ આપણી સામે અવારનવાર આવતી હોય છે. તો ગટર પાછળ કેટલો રૂપિયો વપરાણો છે, ક્યાં વપરાણો છે, પાણીની લાઈન નાખવા પાછળ કેટલો રૂપિયો વપરાણો છે, ક્યાં પાણીની લાઈન નાખવાનું આયોજન કર્યું છે. બજેટ વખતે તો કરોડો રૂપિયા બતાવે છે કે ભાઈ 500 કરોડ તો કે ભાઈ આ કામ પાછળ, 500 કરોડ તો બીજા કામ પાછળ, કરોડોની અંદર વાત થતી હોય બજેટમાં. જયારે લોકોની વચ્ચે બજેટ મૂકવામાં આવતું હોય ત્યારે પણ કરોડોની વાત થતી હોય ને હાથીના દાંત જેવું બજેટ બતાવવામાં આવતું હોય છે. પરંતુ ખરેખર રિયાલિટી શું હોય છે આ બાબતના અમે પ્રશ્નો પૂછ્યા હતા કે ભાઈ સુરતની અંદર કેટલીક એવી જગ્યા છે કે જ્યાં પાણીની સમસ્યાઓ છે, ઘણી જગ્યાઓ પર હજી પાણી પૂરતું મળતું નથી. તો આવા જે પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો અમે પૂછ્યા હતા એના પણ જવાબ આ સુરત મ્યુનિસિપલ કમિશનર આપી શક્યા ન હતા. આ બાબતે એમને વારંવાર ફોન પણ કરવામાં આવ્યો હતો, એમની અપોઇન્ટમેન્ટ લેવા માટે પણ ફોન કરવામાં આવ્યો હતો, એમને અપોઇન્ટમેન્ટ પણ ના આપી. એમને જે અમારા પ્રશ્નો હતા લેખિતમાં વારંવાર મોકલવામાં આવ્યા હતા કે ભાઈ સુરત શહેરના હિતના પ્રશ્નો છે, સુરત શહેર માટેના પ્રશ્નો છે, તો આ પ્રશ્નોના અમને જવાબ આપશો. પરંતુ જે રીતે ભાજપ હર હંમેશ હાથ ઊંચા કરતી આવી છે એવી રીતના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ ભાજપની દલાલી કરવા બેઠા હોય એવી રીતે અમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ ના આપ્યા. જેથી તમામ કોર્પોરેટરો સાથે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરીમાં અમે ગયા હતા અને આ જેટલા અમે સવાલો પૂછ્યા હતા એ તમામ લેટર પેડ સાથે રાખીને ગયા હતા. લાઈવ ચાલતું હતું, મીડિયા મિત્રો પણ હતા. અમે હજી એમની કચેરી સુધી પહોંચે એ પહેલા જ અમારી અટકાયત કરવામાં આવી, અમારી ધરપકડ કરવામાં આવી અને અમારા ઉપર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી. તમે વિચારો કે એક પ્રતિનિધિ તરીકે સુરત શહેરના પ્રશ્નો અમે મ્યુનિસિપલ કમિશનરને પૂછવા નહીં જઈએ તો ક્યાં જશું? સાંસદ સભાની અંદર નરેન્દ્રભાઈ મોદીને પૂછીશું આ સવાલો કે સુરતની અંદર ક્યાં પાણીની પ્રશ્ન છે તો એનું સોલ્યુશન ક્યારે કરીશું? અમે શું નરેન્દ્રભાઈ મોદીને પૂછીશું કે ભાઈ ગટર લાઇનની અંદર 2 વર્ષનું બાળક જતું રહે છે અને મૃત્યુ પામે છે તેના પાછળનું શું આયોજન કરવાનું છે અને કર્યું છે? શું અમે નરેન્દ્રભાઈ મોદીને પૂછીશું કે વરસાદી લાઇનનું પાણી જ્યાં વરસાદના પાણી ભરાય છે એના માટેના શું આયોજનો કરવાના છે અથવા તો કર્યા છે? જે સવાલો જે
સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે એમને જવાબો આપવાના હોય એ જવાબો એ નથી આપતા અને માત્ર ને માત્ર એ ઓફિસમાં બેઠા બેઠા ભાજપની જ દલાલી કરતા હોય છે. અમને જો એક પ્રતિનિધિ તરીકે જવાબ ના આપતા હોય તો સામાન્ય જનતાનું, સામાન્ય માણસને શું જવાબ આપતા હશે? ખરેખર લોકશાહીની અંદર આ અધિકારી, ખરેખર લોકશાહીનો ખૂબ મજબૂત પાયો હોય છે અને આ અધિકારીઓએ પ્રાથમિક જવાબદારી બનતી હોય છે કે જે પણ કામકાજ થાય છે, જે પણ પાલિકાનો વહીવટ થાય છે, પાલિકાના જે સુરતના જે લોકો છે જે વેરો ભરે છે, એમાં તમામ લોકોને જાણવાનો પૂરેપૂરો હક હોય છે. આ તો અમે પ્રતિનિધિ તરીકે અમે સવાલ પૂછીએ છીએ તો અમને જવાબ નથી આપતા, તો સુરત શહેરના કયા એવા વ્યક્તિને જવાબ આપશે? લોકશાહીનું તો આ ચોખ્ખું ગળું દબાવવાની વાત છે. અત્યાર સુધી તો ભાજપ વાળા આવી રીતના દબાવતા જ હતા. કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરો, કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવો, તરત જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવતી હતી. આજે અમે અધિકારી સામે અમે પ્રશ્ન પૂછીએ છીએ તો પણ અમારા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી. ખરેખર આ અમારા માટે ફરિયાદ, જે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એને અમે હસતા મોઢે સ્વીકારીએ છીએ કે ભાઈ અમારા માટે તો આ વધુ એક ફરિયાદરૂપી મેડલ મળ્યું છે. જો લોકોના પ્રશ્નોના કહેવાય ને કે વાચા બનવા માટે, લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે જો આ ફરિયાદ થતી હોય તો અમે મેડલની જેમ અમે સ્વીકારીશું. પણ અમે આ તાનાશાહોને, અમે આ જે કહેવાય ને કે ગુલામી કરતા લોકોને એટલી વાત કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કટ્ટર ઈમાનદાર છે અને ખૂબ તાકાતવાર છે કે લોકોના પ્રશ્નો ખૂબ સારી રીતના ઉઠાવશે, લોકોના પ્રશ્નોના જવાબ ખૂબ સારી રીતના મેળવશે અને જ્યાં જ્યાં ભાજપ ખોટું કરશે, જ્યાં જ્યાં ભાજપના સભ્યો ખોટું કરશે, જ્યાં જ્યાં અધિકારીઓ એમના સહકારથી અધિકારીઓ એમની ગુલામી કરતા હશે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાના બદલે એને દબાવતા હશે, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર, તમામ સંગઠનના સાથીઓ અવાજ બનશે અને મજબૂત વિરોધ કરશે. એક વર્ષની અંદરની જો વાત કરું ને તો એક વર્ષમાં આપણને ખબર છે કે ચોમાસા દરમિયાન ઠેર ઠેર જગ્યાઓ પર સુરતના રોડના ખાડા પડી ગયા હતા. રોડ પર ખૂબ બધી ફરિયાદો ઓનલાઈન કરવામાં આવી હતી, ઓફલાઈન કરવામાં આવી હતી. ખૂબ બધા જાગૃત લોકોએ વિડીયો બનાવીને પણ પોસ્ટ કરેલા હતા કે આટલા ખરાબ રસ્તાઓ છે. આ રસ્તાઓ કરોડો રૂપિયાના બનતા હોય છે, પરંતુ ભ્રષ્ટાચારના પાપે ક્યાંક ને ક્યાંક કમલમમાં જતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના ખીચામાં જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓના પણ જતા હોય. તો જ આવી રીતના મિલીભગતથી આ કામકાજ ચાલતું હોય. શું આ પ્રશ્ન પૂછવો પાપ હતું? ખોટું હતું? કોઈ ગુનો હતો? ચોમાસા દરમિયાન ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાયા, રોડ રસ્તા તૂટી ગયા. ત્યારબાદ આપણને ખબર છે સચિન પાલીની અંદર જે દુર્ઘટના બની, જે મકાન આખું ધરાશાયી થયું આ તંત્રના પાપે, કોઈ સર્વે હરખો ન કર્યો અને મકાન ખાલી નહીં કર્યું, છેલ્લે એમાં 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા. એના માટે જવાબદાર આ પાલિકાના અધિકારી અને શાસકો જવાબ અત્યારે આપી નથી શકતા. એટલે પોતે તો કહેવાય ને કે ભાઈ ખોટું તો કરે જ છે, પરંતુ જો કોઈ અવાજ પણ કરશે, બોલશે તો પણ એને આ પેલું ફરિયાદરૂપી મેડલ પહેરાવી દેવામાં આવશે. પાલીની અંદર જે સચિન પાલીની અંદર જે દુર્ઘટના બની, ત્યારબાદ પીપલોદની અંદર જે આગ લાગી હતી જીમની અંદર, એમાં 2 યુવતીઓ મૃત્યુ પામી હતી. અગાઉ આપણને આખા સુરત શહેરના એક નાનામાં નાના બાળકને પણ ખબર છે તક્ષશિલા કાંડ થયો હતો, એમાં કેટલા બધા આપણા બાળકો આપણે ગુમાવ્યા હતા. ત્યાર પછી હમણાંની વાત કરું, આપણને સૌએ સોશિયલ મીડિયામાં જોયું છે કે આ જે શિવશક્તિ માર્કેટની અંદર જે આગ લાગી, કરોડો રૂપિયાની નુકસાની ગઈ. વેપારીઓ કહેવાય ને કે ચોધાર આંસુએ રડતા હતા. આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? કોના પાપે એવડી મોટી આગ લાગી? આગ બુઝાવવા માટેના સંસાધનો કેમ આપણી પાસે અપૂરતા હતા? જ્યારે વાત બજેટમાં આવે ત્યારે બજેટમાં તો ખૂબ મસ્ત મોટા રોબોટો બતાવવામાં આવે છે કે રોબોટ અત્યારે આગને જે કહેવાય ને એના પર આગ પર કાબુ લેવા માટેની બધી આયોજન કરેલું છે ને એવા રોબોટ આપણી પાસે છે. ત્યાં તો દેખાયો નહીં રોબોટ. ખખડધજ આવાસો કે જે શરૂઆતમાં લોકો વચ્ચે મૂકવામાં આવે છે ને ત્યારબાદ 1-1.5 વર્ષની અંદર ખંડેર જેવા થઈ જાય છે ને એમાં પોપડા પડી જવાના કારણે 2-3 બાળકો મૃત્યુ પામે છે. આ બાબતના સવાલ પૂછ્યા એટલે અમને જવાબ નહીં આપ્યા. સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર હમણાં અઠવાડિયા પહેલાની જ ઘટના છે, અઠવાડિયા પણ નથી થયું. આપણે સૌએ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ હતું એમાં રાતના સમયે એક વ્યક્તિ નાની બાળકીને લઈને જાય છે, એમની સાથે દુષ્કર્મ આચરે છે અને પાછો એ વ્યક્તિ બાળકીને લઈને બહાર આવે છે. તો આપણા સિક્યુરિટી ગાર્ડ શું કરતા હતા? કરોડો રૂપિયા સિક્યુરિટી ગાર્ડ પાછળ ફાળવીએ છીએ. ગાર્ડન હોય, શાંતિકુંજ હોય કે આપણે સ્કૂલ હોય,
તળાવ હોય, આ તમામ જગ્યાઓ પર સુરક્ષા જળવાઈ રહે, કોઈની સાથે કોઈ એવી ઘટના ના બને અને કોઈ એવું ન્યુસન્સ ના થાય એના માટે સિક્યુરિટી પાછળના કરોડો રૂપિયા ફાળવીએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટના બને ત્યારે આ પૈસા ક્યાં જાય છે એ સવાલ થાય. તો આ સવાલ કરવો પણ કઈ ગુનો છે? અને મારા સાથી કોર્પોરેટરો, જે મારા સંગઠનના સાથીઓ પર જે ફરિયાદ દાખલ થઈ, હું તમને વાત કરું, આપણને સૌને બધાને વ્યક્તિગત અનુભવ હશે. તમારે પોલીસ સ્ટેશનમાં કંઈ પણ તમારી સાથે ખોટું થયું હોય, ફરિયાદ નોંધાવા જજો. પહેલી વખતમાં કોઈ ફરિયાદ નહીં નોંધે. પહેલી વખત, બીજી વખત, 3 વખત, 4 વખત તમે ચપ્પલ ઘસીને જાશો, છેલ્લે તમારે કોઈને કોઈની ઓળખાણ લાવવી પડશે, ત્યારે ફરિયાદ નોંધશે. જ્યારે અમે કમિશનરને ખાલી પ્રશ્ન પૂછવા માટે ગયા હતા, પ્રશ્નોના જવાબ માંગવા માટે ગયા હતા, એમાં અમારા ઉપર ફરિયાદ દાખલ થઈ, રાયોટિંગનો ગુનો દાખલ થયો, મારામારીનો કહેવાય ગુનો દાખલ થયો. કેટલી કલમો વાળો મેડલ અમને મળ્યો છે એ તમને બધાને જણાવું કે 173 હેઠળ ફરિયાદ નોંધાણી અને એમાં કલમ 189(2), 189(3), 190, 195(1), 115(2) આવી આટલી બધી કલમો વાળું અમને ફરિયાદોનું જે મેડલ આ ભાજપી શાસકો દ્વારા અમને આપવામાં આવ્યું છે. અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે સુરત શહેરના પ્રશ્નોની વાત હોય, સુરત શહેરના લોકોના જે સવાલો કે એના જે કહેવાય ને કે એના માટે અવાજ ઉઠાવવાની વાત હોય, એમને જ્યારે અન્યાય થતો એની વાત હોય, સુરતની અંદર જ્યારે લોકોના પૈસાનો જ્યારે વેડફાટ થતો હોય એની વાત હોય, ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતું હોય એની વાત હોય, ત્યારે તમે ગમે એટલી ફરિયાદો વાળા અમને મેડલ આપશો, અમે લેશું, પરંતુ અમે અવાજ ઉઠાવીશું. સુરત શહેરનો અવાજ ઉઠાવવો એ અમારી પ્રાથમિક ફરજ છે. સુરત શહેરના લોકોએ અમને જે જવાબદારી વિરોધ પક્ષ તરીકેની આપી છે, આમ આદમી પાર્ટીના નગરસેવકોને આપી છે, એ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવીશું. આવી કદાચ ગમે એટલી કલમો નાખીશો, ગમે એટલી અમારા ઉપર ફરિયાદો કરીશો, છતાં પણ અમે ખૂબ મજબૂતાઈ પૂર્ણ આ બાબતના જ્યારે ખોટું થતું છે એની સામે અવાજ ઉઠાવીશું, વિરોધ પણ નોંધાવીશું. જય હિન્દ, જય ભારત.